રાજકોટથી ઉજ્જૈન જતી રાત્રિ બસ હંમેશની જેમ મુસાફરોથી ભરાઈ ગઈ હતી. રાત્રે લગભગ 9 વાગ્યે બસ રાજકોટના બસ મથક પરથી ધીમે ધીમે બહાર નીકળી ત્યારે દરેક મુસાફર પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. કોઈ પરિવાર સાથે ઉજ્જૈન દર્શન કરવા જઈ રહ્યું હતું તો કોઈ પોતાના કામ માટે નીકળ્યું હતું. બસની છેલ્લી તરફ એક મધ્યમ ઉંમરની સ્ત્રી બારી પાસે બેસી હતી, જેના હાથમાં નાનું કાપડાનું થેલું હતું. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી અને તે વારંવાર પોતાના થેલાને હાથથી તપાસી રહી હતી. તે બસમાં રાજકોટનો એક યુવાન નીરવ પણ મુસાફરી કરી રહ્યો હતો. નીરવ પોતાના પિતાની જૂની દવાની દુકાન સંભાળતો હતો અને ઘણા સમય પછી મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન જઈ રહ્યો હતો. તેની બાજુમાં એક વૃદ્ધ દાદા બેઠા હતા, જેમણે બસ ચાલ્યા પછી ધીમેથી નીરવ સાથે વાત શરૂ કરી. દાદાએ કહ્યું કે તેઓ પણ ઉજ્જૈન જઈ રહ્યા છે અને ઘણા વર્ષોથી મહાકાલના દર્શનની ઈચ્છા હતી. નીરવ હસીને તેમને કહ્યું કે આ યાત્રા ચોક્કસ યાદગાર બનશે. બસ રાજકોટ શહેરની બહાર નીકળી ત્યારે મોટાભાગના મુસાફરો પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા હતા. થોડા સમય પછી બસમાં શાંતિ છવાઈ ગઈ અને એક પછી એક લોકો ઊંઘવા લાગ્યા, પરંતુ પાછળ બેઠેલી એક સ્ત્રી હજુ જાગતી હતી. તે વારંવાર બારી બહાર જોઈ રહી હતી અને જાણે કોઈને શોધતી હોય તેમ રસ્તા પર નજર કરી રહી હતી. અચાનક તેણે પોતાના થેલામાંથી એક જૂનો કાગળ બહાર કાઢ્યો અને તેને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. નીરવની નજર તેના પર પડી, પરંતુ તેણે અજાણ્યા માણસની અંગત વાતમાં દખલ કરવાનું યોગ્ય ન માન્યું. થોડા સમય પછી બસ એક ઢાબા પાસે ચા માટે ઊભી રહી. બધા મુસાફરો નીચે ઉતરવા લાગ્યા. ત્યારે એ સ્ત્રી પણ ઉતરી, પરંતુ ઉતાવળમાં તેનો નાનો થેલો બસની બેઠક નીચે જ રહી ગયો. નીરવે થેલો જોયો અને તરત જ તેને હાથમાં લીધો. તે સ્ત્રી પાછી આવી ત્યારે નીરવે થેલો તેના હાથમાં આપ્યો. સ્ત્રીએ થેલો છાતી સાથે લગાવીને નીરવનો આભાર માન્યો, પરંતુ થેલો લેતી વખતે તેના હાથમાંથી એક નાનું કવર નીચે પડી ગયું. નીરવે કવર ઉઠાવીને તેને આપ્યું ત્યારે તેના ઉપર એક નામ લખેલું હતું, મહેશ. સ્ત્રીનો ચહેરા પર અચાનક ગભરાટ આવી ગયો. તેણે કવર ઝડપથી પોતાના થેલામાં મૂક્યું અને કંઈ બોલ્યા વગર બસમાં પાછી ચડી ગઈ. નીરવને લાગ્યું કે આ સામાન્ય વાત નથી, પરંતુ તેણે ફરી કોઈ પ્રશ્ન કર્યો નહીં. બસ ફરી આગળ વધી અને રાત્રિ વધુ ઘેરી બનતી ગઈ. થોડા સમય પછી રસ્તામાં અચાનક બસના ચાલકે ગતિ ઓછી કરી અને બસ એક નિર્જય રસ્તા પાસે રોકી દીધી. બધા મુસાફરો ઊંઘમાંથી જાગી ગયા. ચાલકે કહ્યું કે આગળ રસ્તા પર કંઈક સમસ્યા હોવાથી થોડી વાર રાહ જોવી પડશે. એ જ સમયે પેલી સ્ત્રી નીરવ તરફ જોઈ અને ધીમા અવાજે કહ્યું, બેટા, જો મારી સાથે કંઈ થાય તો આ થેલો ઉજ્જૈનમાં એક વ્યક્તિ સુધી પહોંચાડજો. નીરવ કંઈ સમજે એ પહેલા જ બસની બહારથી કોઈએ દરવાજો પર જોરથી ટકોર મારી. બસના દરવાજા પર પડેલી જોરદાર ટક્કરોથી અંદરના બધા મુસાફરો ડરી ગયા. ચાલકે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બહાર અંધારું હોવાથી કંઈ દેખાતું નહોતું. થોડા સમય પછી એક માણસ બસની સામે આવ્યો અને તેને ચાલકને કહ્યું કે તેની ગાડી થોડી આગળ ખરાબ થઈ ગઈ છે. ચાલકે બસ આગળ લઈ જવાનો નિર્ણય કર્યો, પરંતુ પેલી સ્ત્રીનો ચહેરો એ માણસને જોઈને એકદમ બદલાઈ ગયો. નીરવે આ વાત ધ્યાનથી જોઈ. સ્ત્રીની આંખોમાં ભય હતો અને તે પોતાનો થેલો વધુ મજબૂતીથી પકડીને બેઠી ગઈ. અજાણ્યો માણસ બસમાં ચડ્યો અને પાછળની ખાલી બેઠક પર બેસી ગયો અને પછી સીધી એ સ્ત્રી તરફ જોયું. બંનેની નજર મળી, પરંતુ કોઈએ એકબીજા સાથે વાત કરી નહીં. નીરવને હવે ખાતરી થઈ ગઈ કે બંને એકબીજાને ઓળખતા હતા. થોડા સમય પછી એ માણસ ઊભો થઈને પાણી પીવા આગળ ગયો. તે પસાર થતો હતો ત્યારે સ્ત્રીના હાથમાંથી થેલો લગભગ છૂટી ગયો. નીરવ તરત જ થેલો પકડી લીધો. માણસે નીરવ તરફ જોયું અને કઠોર અવાજે કહ્યું, આ થેલો મને આપો. નીરવે શાંતિથી જવાબ આપ્યો કે આ થેલો તેનો નથી અને જેને છે તેને જ આપશે. માણસ ગુસ્સે થઈને પોતાની બેઠક પર પાછો ગયો. બસ આગળ વધી રહી હતી ત્યારે પેલી સ્ત્રીએ નીરવને ધીમેથી કહ્યું કે તેનું નામ કવિતા છે. તેણે કહ્યું કે ઉજ્જૈનમાં એક જૂનો આશ્રમ પાસે તેને કોઈ વ્યક્તિને મળવાનું છે. નીરવે પૂછ્યું કે આટલી રાત્રે તેને શા માટે ભય લાગે છે. ત્યારે કવિતાએ આંખોમાં આંસુ સાથે કહ્યું કે આ વાત જો બહાર આવી તો કોઈનું જીવન બરબાદ થઈ શકે છે, પરંતુ તેણે આખી વાત કહેવાનો ઇનકાર કર્યો.
નીરવ કંઈક વધુ પૂછે તે પહેલા કવિતાએ થેલામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. ફોટામાં એક નાનો છોકરો, એક પુરુષ અને એક સ્ત્રી દેખાતા હતા. કવિતાએ ફોટા પર આંગળી રાખીને કહ્યું કે આ છોકરો તેનો દીકરો હતો. ઘણા વર્ષો પહેલા તે ગુમ થઈ ગયો હતો અને હવે તેને પહેલીવાર એવી માહિતી મળી હતી કે તે કદાચ ઉજ્જૈનમાં જ રહે છે. નીરવ આ વાત સાંભળીને ચોંકી ગયો. તેણે પૂછ્યું કે જો દીકરો ગુમ થયો હોય તો પોલીસમાં ફરિયાદ કેમ ન કરી? કવિતાએ કહ્યું કે ફરિયાદ કરી હતી, પરંતુ સમય જતાં બધું બંધ થઈ ગયું હતું. હવે એક અજાણ્યા માણસે તેને સંદેશ મોકલીને કહ્યું હતું કે તેના દીકરા વિશેનું સાચું રહસ્ય ઉજ્જૈનમાં ખુલશે. બસમાં બેઠેલો એ માણસ કદાચ એ જ વ્યક્તિ હતો જે તેને વર્ષોથી આ રહસ્યથી દૂર રાખતો આવ્યો હતો. રાતના લગભગ 2 વાગ્યા હતા. મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા, પરંતુ નીરવ અને કવિતા બંને જાગતા હતા. બસ મધ્યપ્રદેશના રસ્તા ઉપર આગળ વધી રહી હતી. અચાનક પાછળ બેઠેલો અજાણ્યો માણસ ઊભો થયો અને ચાલકને બસને થોડા સમય માટે રોકવા કહ્યું. બસ ઊભી રહી ત્યારે તેણે કવિતાને નીચે ઉતરવા કહ્યું. કવિતાએ ના પાડી અને નીરવની પાછળ ઊભી રહી ગઈ. નીરવ હવે નક્કી કર્યું કે કવિતાને એકલી નહીં છોડે. તેણે બસના ચાલકને કહ્યું કે કોઈ મુશ્કેલી હોય તો નજીકના પોલીસ મથકે બસ લઈ જવી જોઈએ. અજાણ્યો માણસ આ સાંભળીને ગુસ્સે થયો અને કહ્યું કે પરિવારની બાબત છે, કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી. પરંતુ કવિતાએ પહેલીવાર હિંમત કરીને કહ્યું કે આ માણસ મારા પરિવારનો નથી. આ જ માણસે મારું બાળક મારાથી છીનવી લીધું હતું. બસમાં બેઠેલા બધા મુસાફરો જાગી ગયા. અચાનક આખી બસ સન્નાટો છવાઈ ગયો. એ માણસે કવિતાને ખોટી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કવિતાએ પોતાના થેલામાંથી જૂનો કાગળ બહાર કાઢ્યો. તેમાં વર્ષો જૂની ફરિયાદોની નકલ, હોસ્પિટલનો દાખલો અને બાળકોના જન્મનો દાખલો હતો. નીરવે કાગળ જોયો અને સમજાયું કે કવિતા ખરેખર કોઈ ગંભીર સત્ય શોધવા માટે ઉજ્જૈન જઈ રહી હતી. અજાણ્યો માણસ અચાનક બસમાંથી નીચે ઉતરીને અંધારામાં ચાલવા લાગ્યો. ચાલકે બસ ફરી શરૂ કરી, પરંતુ નીરવને શંકા હતી કે આ વાત અહીં પૂરી નથી થઈ. કવિતાએ કહ્યું કે તેના દીકરાને વર્ષો પહેલા એક દંપતી પાસે સોંપવામાં આવ્યો હતો, કારણ કે તેના પતિના મૃત્યુ પછી તે પોતે બાળકનો ખર્ચો ઉઠાવી શકતી નહોતી. પરંતુ પછી બાળકને પાછો મેળવવા ગઈ ત્યારે તેને જાણવામાં આવ્યું કે બાળક ક્યાંક ગુમ થઈ ગયો છે. કવિતાએ કહ્યું કે થોડા દિવસ પહેલા તેને એક પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે તેનો દીકરો જીવતો છે અને ઉજ્જૈનમાં રહે છે. પત્ર સાથે એક જૂનો ફોટો પણ હતો. નીરવે ફોટો જોયો અને તેની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ફોટામાં દેખાતો યુવાન તેને ક્યાંક જોયેલો લાગ્યો, પરંતુ તેને યાદ આવતું નહોતું કે ક્યાં. સવાર થવા લાગી ત્યારે બસ ઉજ્જૈન નજીક પહોંચી રહી હતી. રસ્તાની બાજુમાં મંદિરોના શિખરો દેખાવા લાગ્યા. કવિતા સતત રડી રહી હતી અને પોતાના થેલાને છાતી સાથે લગાવીને બેઠી હતી. નીરવને અચાનક યાદ આવ્યું કે થોડા મહિના પહેલા તે પોતાની મિત્રની દુકાને ગયો હતો. ત્યારે ત્યાં એક યુવાન કામ કરતો હતો, જેનો ચહેરો ફોટાના છોકરા જેવો જ હતો. તેને તરત જ મિત્રને ફોન કરવાનો વિચાર કર્યો. બસ ઉજ્જૈનના બસ મથકે પહોંચી ત્યારે બધા મુસાફરો પોતાના સામાન સાથે નીચે ઉતરવા લાગ્યા. કવિતા પણ ઉતરી, પરંતુ તેના ચહેરા પર આશા અને ભય બંને હતા. નીરવે પોતાના મિત્રને ફોન કરીને ફોટામાં દેખાતા યુવાન વિશે પૂછ્યું. મિત્રે થોડા સમય પછી જવાબ આપ્યો. એવો જ એક યુવાન તેની ઓળખાણમાં છે અને તેનું નામ વિવેક છે. કવિતા આ નામ સાંભળીને એકદમ સ્થિર થઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, મારા દીકરાનું નામ પણ વિવેક હતું. નીરવે કહ્યું કે પહેલા ખાતરી કરવી જરૂરી છે. બંને એક વાહનમાં બેસીને મિત્રે આપેલા સરનામા તરફ નીકળ્યા. રસ્તામાં કવિતા સતત પોતાના ભૂતકાળને યાદ કરતી રહી અને દરેક ક્ષણે તેને લાગતું હતું કે કદાચ આજે તેની વર્ષોની રાહ પૂરી થશે. સરનામા પર પહોંચ્યા ત્યારે એક નાનું ઘર દેખાયું. દરવાજા પાસે લગભગ 25 વર્ષનો યુવાન ઊભો હતો. કવિતાએ તેને જોયો અને એક ક્ષણ માટે જાણે સમય અટકી ગયો. યુવાને પણ કવિતાને જોયા, પછી અજાણ્યા માણસ જેવી નજર કરી. કવિતાએ કોઈ શબ્દ બોલ્યા વગર પોતાના થેલામાંથી એ જ જૂનો ફોટો કાઢ્યો. યુવાનનો ફોટો હાથમાં લીધો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે આ ફોટો તેના ઘરમાં પણ હતો,
પરંતુ તેને હંમેશા કહેવામાં આવ્યું હતું કે તેના સાચા માતા-પિતા હવે દુનિયામાં નથી. કવિતાએ ધ્રુજતા અવાજે કહ્યું કે હું તારી માં છું. યુવાન પાછળ હટી ગયો અને આ વાત સ્વીકારવા માટે તેના થોડા સમય લાગ્યો. એ જ સમયે પાછળથી કોઈ દોડતું આવ્યું. એ જ અજાણ્યો માણસ હતો જે બસમાં ચડ્યો હતો. તેણે કવિતાને જોઈને કહ્યું કે આ બધું બંધ કરવું પડશે, પરંતુ હવે વાત છુપાવવી શક્ય નહોતી. વિવેકે પહેલીવાર તેને ઓળખ્યો અને કહ્યું કે આ માણસ બાળપણથી તેના સંભાળ રાખનાર લોકો સાથે આવતો જતો હતો. નીરવે તરત જ પોલીસને જાણ કરવાની સલાહ આપી. તપાસમાં ધીમે ધીમે બહાર આવ્યું કે વર્ષો પહેલા કવિતાનો દીકરો કોઈ ગુનાનો શિકાર બન્યો હતો, પરંતુ પરિવારના એક વ્યક્તિએ ખોટી માહિતી આપી તેને બીજા શહેરમાં મોકલી દીધો હતો. તે માણસે કવિતાને બાળકથી દૂર રાખીને પોતાની મિલકતના ઝઘડામાં ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષો સુધી કવિતા પોતાના દીકરાને મૃત માનીને જીવતી રહી, જ્યારે વિવેક પોતાની સાચી માતાથી અજાણ્યો રહ્યો. કવિતા અને વિવેક સામસામે બેઠા હતા, પરંતુ બંને પાસે એકબીજાને કહેવા માટે શબ્દો નહોતા. કવિતાએ વિવેકના માથા પર હાથ મૂક્યો અને રડતા કહ્યું કે તેને પોતાના દીકરાને એકવાર ગળે લગાવવાની ઈચ્છા હતી. વિવેકની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે ધીમેથી પોતાની માતાને હાથ પકડી લીધા અને કહ્યું કે તેને બાળપણથી લાગતું હતું કે તેના જીવનમાં કંઈક અધૂરું છે. કવિતાએ પોતાના થેલામાંથી એક નાની ચાંદીની વસ્તુ બહાર કાઢી. તેણે કહ્યું કે જ્યારે વિવેક નાનો હતો ત્યારે આ વસ્તુ તેના ગળામાં પહેરાવતી હતી. વર્ષો પહેલા વિવેક ગુમ થયો ત્યારે પણ આ વસ્તુ તેની પાસે રહી ગઈ હતી. વિવેક વસ્તુ જોઈ અને તરત જ કહ્યું કે બાળપણમાં તેની પાસે પણ આવી જ વસ્તુ હતી. આ નાની નિશાની પછી બધું સ્પષ્ટ થઈ ગયું. પોલીસ તપાસમાં જૂના દસ્તાવેજો, હોસ્પિટલના રેકોર્ડ અને કવિતાની ફરિયાદની નકલ મળી. વર્ષો પહેલા થયેલી ગેરસમજ અને છેતરપિંડીનું સત્ય બહાર આવ્યું. બસમાં કવિતાના ડરાવતો માણસ પણ પોલીસ સમક્ષ બધું છુપાવી શક્યો નહીં અને અંતે તેણે સ્વીકાર્યું કે તેણે જ કવિતાની ખોટી માહિતી આપી હતી. નીરવ આ આખી ઘટના દરમિયાન કવિતાની સાથે રહ્યો હતો. કવિતાએ તેને કહ્યું કે જો રાજકોટથી નીકળેલી બસ તેની મુલાકાત નીરવ સાથે ન થઈ હોત તો કદાચ તે ફરી એકલી અને ડરીને પાછી ફરી જાત. નીરવે કહ્યું કે તેણે કંઈ મોટું કર્યું નથી, માત્ર એક મુશ્કેલીમાં પડેલી વ્યક્તિની મદદ કરી છે. પરંતુ કવિતાની નજરે નીરવ તેને જિંદગીમાં ભગવાનને મોકલેલો માણસ હતો. વિવેકે પોતાને કહ્યું કે તે વર્ષોથી પોતાની ઓળખ શોધતો હતો. તેને ખબર નહોતી કે તેની સાચી માં ક્યાં છે અને શા માટે તેને એકલો છોડવામાં આવ્યો હતો. હવે જ્યારે સત્ય સામે આવ્યું હતું ત્યારે તેના મનમાં ગુસ્સા કરતાં માતાને મળવાની ખુશી વધારે હતી. તેણે કવિતાને વચન આપ્યું કે હવે તે તેને ક્યારેય એકલી નહીં છોડે. સાંજ પડતી હતી અને ઉજ્જૈનના મંદિરોમાં આરતીનો ઘંટ વાગી રહ્યો હતો અને વિવેક મહાકાલના દર્શન માટે નીકળ્યો. નીરવ પણ તેમની સાથે ગયો. મંદિરના દ્વાર પાસે કવિતાએ આંખો બંધ કરીને પ્રાર્થના કરી અને કહ્યું કે વર્ષો પછી આજે તેને તેનું ખોવાયેલું બાળક પાછું મળ્યું છે. તેની આંખોમાંથી વહેતા આંસુ દુઃખ કરતાં સંતોષ વધારે હતો. મહાકાલના દર્શન કર્યા પછી કવિતા લાંબા સમય સુધી મંદિરની બહાર શાંતિથી બેઠી રહી. તેની બાજુમાં તેનો દીકરો વિવેક બેઠો હતો અને બંને એકબીજાના હાથ પકડીને બેઠા હતા. વર્ષો પહેલા જે માતા પોતાના બાળકને ગુમાવીને તૂટી ગઈ હતી, એ જ માતા આજે પોતાના દીકરાને પોતાની આંખો સામે જોઈ રહી હતી. કવિતાએ કહ્યું કે માણસ ઘણીવાર સત્યથી ભાગી શકે છે, પરંતુ સત્ય એક દિવસ રસ્તો શોધીને બહાર આવી જ જાય છે. નીરવ બીજા દિવસે રાજકોટ પરત ફરવાની તૈયારી કરી રહ્યો હતો. કવિતા અને વિવેક તેને વિદાય આપવા બસ મથક સુધી આવ્યા. કવિતાએ નીરવને કહ્યું કે આ સફર તેના માટે માત્ર રાજકોટથી ઉજ્જૈન સુધીનો મુસાફરીનો નથી, પરંતુ પોતાના ખોવાયેલા પરિવાર સુધી પહોંચવાનો રસ્તો હતો. નીરવે હસીને કહ્યું કે કદાચ આ બધું સંયોગ નહોતું, પરંતુ કોઈ અજાણી શક્તિએ બધાને એક જ બસમાં બેસાડ્યા હતા. બસ રાજકોટ તરફ જવા લાગી ત્યારે નીરવે બારીમાંથી બહાર જોયું. ઉજ્જૈન ધીમે ધીમે પાછળ છૂટતું ગયું, પરંતુ તેના મનમાં કવિતા અને વિવેકની મુલાકાતોના દ્રશ્યો હંમેશા માટે રહી ગયો. તેને સમજાયું કે મુસાફરી દરમિયાન મળતા દરેક માણસની પોતાની એક વાર્તા હોય છે. ક્યારેક આપણે કોઈ અજાણ્યા માણસને થોડા કલાકો માટે મળીએ છીએ,
પરંતુ એ મુલાકાત તેની આખી જિંદગી બદલી શકે છે. કવિતા અને વિવેક થોડા દિવસ ઉજ્જૈનમાં રહ્યો અને પછી સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી. વર્ષોનો ખાલીપો એક દિવસ તો પૂરો ન થયો, પરંતુ બંને નક્કી કર્યું કે હવે ભૂતકાળને સાપ નહીં આપે. તેઓએ એકબીજાને ફરી ઓળખવાનું શરૂ કર્યું. માતા પોતાના દીકરાના બાળપણની વાતો કરતી અને વિવેક હસીને કહેતો કે તે બાળપણ ફરી સાંભળવા માટે આખી જિંદગી રાહ જોઈ રહ્યો હતો. આ ઘટનાએ નીરવને પણ અંદરથી બદલી નાખ્યો, પરંતુ તે માનતો હતો કે દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ જ જુએ છે. પરંતુ ઉજ્જૈનની આ યાત્રાએ તેને શીખવ્યું કે અજાણ્યા માણસની નાની મદદ પણ કોઈના જીવનમાં મોટું પ્રકાશ લાવી શકે છે. રાજકોટથી નીકળેલી એ બસમાં કોઈને ખબર નહોતી કે સફરના અંતે એક માતાને તેના દીકરો મળશે, પરંતુ ક્યારેક જીવનની સૌથી મોટી ખુશી એવી જગ્યાએ મળે છે જે આપણે તેની કલ્પના પણ ન કરી હોય. અને આ રીતે રાજકોટથી ઉજ્જૈન જતી એક સામાન્ય બસની સફર એક અસાધારણ ઘટનામાં બદલાઈ ગઈ. એક ભૂલાયેલા સંબંધનું સત્ય બહાર આવ્યું, એક માતાની વર્ષોની રાહ પૂરી થઈ અને એક દીકરાને પોતાની સાચી ઓળખ મળી. નીરવ માટે આ સફર માત્ર એક મુસાફરી રહી નહીં, પરંતુ જીવનભરની યાદ બની ગઈ. તેને આજે પણ જ્યારે રાજકોટની ઉજ્જૈન જતી બસ દેખાય છે, ત્યારે એ રાત્રિ યાદ આવે છે, જ્યારે એક અજાણી માતાએ તેને કહ્યું હતું, બેટા, જો મારી સાથે કંઈ થાય તો આ થેલો ઉજ્જૈન પહોંચાડજે. એ વાક્યથી શરૂ થયેલી વાત અંતે એક તૂટેલા પરિવાર ફરી જોડીને પૂરી થઈ.